જે ન્યૂઝ ચેનલ દ્વારા આપણા જે સ્થાનિક એમએલએ છે ધારાસભ્ય શ્રી રીતેશ વસાવા, તો તેને આ રેપના મુદ્દે, આ રેપના મામલે ન્યૂઝ ચેનલના જે પત્રકાર છે એ પત્રકાર દ્વારા ફોન કરવામાં આવે છે. એમને સવાલ પૂછવામાં આવે છે કે આપે આપના મત વિસ્તારની અંદર, આપના એરિયાની અંદર જે આ બર્બરતા અને જે આ બનાવ બન્યો છે, તો આરોપીને પર જે આ બાળકી પર જે વીતી છે, શું એ આરોપીની ઉપર વીતશે કે નહીં વીતે? સાહેબ શ્રી એમએલએ તો ફોન કટ કરી નાખ્યો. બીજેપીની આ પહેલેથી માનસિકતા છે કે અહીંયા કંઈ પણ કાંડ કરો અને જ્યારે જવાબ આપવાનું આવે ને ત્યારે તમારા આકાઓ, તમારા માટીઓ તમને ઉપરથી ફોન કરીને કહેવામાં આવે છે કે તમારે એક પણ બાઇટ મીડિયાની અંદર આપવાની નથી. એટલા બધા ગુલામ બનવાનું છે, એટલા બધા દલ્લા બની જવાનું છે તમારે કે બેનો દીકરીઓના રેપ થાય છતાંય તમારા મોઢા ચૂપ છે. એટલે શરમ કરો તમે. જે જગ્યાના એમએલએ તરીકે તમે લોકો જણાતા છો ને, જે જગ્યાના એમપી તરીકે તમે લોકો જણાતા છો ને, એ જનતા તમારા માટે ભગવાન રૂપ છે. અને જ્યારે એ લોકોની ઉપર અહીંયા સરચોક ગાંધીના ગુજરાતમાં ધોળા દિવસે રેપ થાય ત્યારે તમે મૂર્ખ જાટુઓ 5 શબ્દ બોલવાની તમારી હેસિયત કે તમારી ઓકાત નથી. એક મીડિયા ચેનલ તમને ફોન કરે છે અને